મમ્મી જમવાનું તૈયાર કરું છું તો તમારા માટે ખીર લાવું કે રબડી? કેમ ઘરમાં એક જ વાટકો છે? તમારા માટે બેય લાવું છું હો. મમ્મી ઉપવાસ કરવાથી તમારું તન કેટલું હલકું થાય? જેટલું તારું બકવાસ કરવાથી મન હલકું થાય ને એટલું. મમ્મી ડોક્ટરે લોહી ચડાવવાનું કીધું છે પણ કોઈ માણસનું લોહીનું ગ્રુપ મારા ગ્રુપને મેચ નહીં થતું. માણસનું જવા દે, જાનવરનું ચેક કરી જો. માં અને બૈરામાં વધારે અંતર નથી. માં બોલતા શીખવાડે અને બૈરું ચૂપ રહેતા. મમ્મી તમે તો સાવ કેવા છો, ક્યારે મારી કોઈ વાત માનતા નથી, ક્યારે મારી સાથે સરખી વાત નથી કરતા, તમે ક્યારે મારી કોઈ વાતમાં સહમત નથી થતા. તમને હું શું મૂર્ખ લાગુ છું? બસ આ વાતમાં હું સહેમત છું. મમ્મી આજ માર્કેટ થી આવી, આખું માર્કેટ ફેરી પણ આજ ક્યાંય ખાવાનું નસીબ ના થયું. ખબર નહીં આજનો દિવસ કેવો હશે, કોનું મોઢું જોઈ લીધું હશે મેં. તારા રૂમમાં આરીસો છે ને, ઈ કાઢી નાખ, રોજની મગજ મારી જાય. મમ્મી હું દુકાને જાઉં છું તો તમારા માટે કેવી સાડી લાવું? એવી લાવજે કે દેરાણી, જેઠાણી, નણંદ ને બાજુવાળી બધાની બળી જાય. વિજય કુંવારા અને પરણેલા છોકરામાં શું ફેર હોય? અરે કોઈ ફરક ના હોય યાર. કુંવારો છોકરો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં, અને પરણેલો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં. બાકી તાજમહેલ બનાવો એ ફાઇનલ. અમે બંને પતિ પત્નીના જોક્સ બનાવીને મૂકીએ છીએ. હવે જેટલા લોકોના લગ્ન થઈ ગયા એમને સાઈડમાં મૂકીએ 2 મિનિટ, પણ જેટલાના લગ્ન નહીં થયા એમને તો લગ્ન પછી જ ખબર પડશે કે આ જોક્સ ખાલી જોક્સ નથી. તમે લોકો ભૂલી ગયા આજનો દિવસ? આજે દિવસ છે કે જ્યારે મેં ઘરમાં પહેલી વાર પગ મૂક્યો તો. હા યાર બરાબર નહીં. મમ્મી 2 મિનિટનું મૌન ધારણ કરો. મમ્મી આજ પછી હું તમને બાજવાનો કોઈ મોકો નહીં આપું. હું કઈ તારા મોકાની મોહતાજ નથી. બેટા તાર ઉપવાસ છે? હા મમ્મી. તો કઈ ખાધું? થોડુંક ફરાળ કર્યું મમ્મી. થોડી કેળા બટેટાની વેફર ખાધી, પછી થોડોક ચેવડો ખાધો, પછી ફરાળી ઢોકળા ખાધા, પછી થોડાક ફરાળી પાતરા ખાધા, પછી થોડાક બફવડા ખાધા, અને હમણાં અડધો કલાક પહેલા ફરાળી દહીં વડા ખાધા. તો તને નબળાઈ ના કે બીજું કઈ ફરાળ મગાવું?